બમ્પર સ્ટોકમાં આજે હું લઈને આવ્યો છું આપના માટે, તે છે તેજસ નેટવર્ક્સ. બહુ પિટાઈ થઈ ગઈ છે આ સ્ટોકની 5 વર્ષમાં તમે જોવા જાઓ તો. અને વીકલી ચાર્ટ્સ બાય ધ વે તમે જોઈ રહ્યા છો, જેમાં એક બહુ મહત્વનો સપોર્ટ છે જેને હું અહીંયાથી સ્ટોપ લોસ તરીકે લઈને આવ્યો છું, આગળ તમને જણાવું. પણ તમે ચાર્ટ જુઓ અને છેલ્લી જે 5-6 કેન્ડલ એકદમ એક્સ્ટ્રીમ તમે જે રાઈટ સાઈડ જોઈ રહ્યા છો ને તે જુઓ ખાસ, જેમાં તમને જોવા મળશે કે એક બેઝ બિલ્ડિંગ થઈ રહ્યું છે અને જે નીચેની બ્લેક લાઇન છે તેને સપોર્ટ લઈને તમે ટેકો આપી રહ્યા છો. હવે આવો ગ્રાફિક્સ પર જુઓ, 5 વર્ષમાં નફાનો કંપનીનો ગ્રોથ 31% કેગર છે. 10 વર્ષમાં વેચાણનો ગ્રોથ 34.8% કેગર છે. સાપ્તાહિક ચાર્ટ મેં જે તમને બતાવ્યા ફરી સ્ક્રીન પર લાવો, તેમાં બેઝ બિલ્ડિંગ થઈ રહ્યું છે અને 835 થી 783 વચ્ચે સાપ્તાહિક ચાર્ટ પર એક ગેપ તમને થોડું પાછળ તમે જોશો ને તો જોવા મળશે તમને. લાંબા સમયથી સ્ટોકની પિટાઈ થઈ જ રહી છે. હવે સુધારો આવવાની શક્યતા છે. ટેલિકોમ સેક્ટર પોઝિટિવ છે, પ્લસ આ વખતે સારા ત્રિમાસિક પરિણામો આવી શકે છે. લાવો ટાર્ગેટ સ્ટોપ લોસ. સૌથી પહેલો ટાર્ગેટ જે ગેપ હતો એ જ 837 તમારા માટે, ત્યારબાદ 1450 બીજો ટાર્ગેટ છે. જે નીચેની બ્લેક લાઇન તમે જોઈ તે 655નો સરસ સ્ટોપ લોસ છે. રિસ્ક રિવોર્ડ બહુ ફેવરેબલ છે, બહુ ચિંતા નથી અને ટેલિકોમ સેક્ટર પર હું ઇનફેક્ટ પોઝિટિવ છું. તેજસ નેટવર્ક્સ તમે ધ્યાન પર રાખો. યોમિક, તમારો સ્ટોક. જી બિલકુલ, મારા તરફથી આજના દિવસો ફોકસ પર રહેશે, એ છે ઇન્ટેલેક્ટ ડિઝાઇન. હવે અહીંયા આપણે તમે જો સૌથી પહેલાં વીકલી ચાર્ટ તમારા સ્ક્રીન ઉપર છે. મેં પહેલાં તો રાઉન્ડ જે દોરેલા છે એ તમે જો 1 2 3 વખત તમને આ જે રાઉન્ડ છે ત્યાંથી તમને અહીંથી સપોર્ટ મળ્યો છે. હવે તો આ વીકલી ચાર્ટ છે એટલે સ્વાભાવિક છે કે છેલ્લા 1 વર્ષમાં તમને આટલી બધી વખત જે હતો એ પહેલાં અવરોધ હતો અને ફાઇનલી તમે એને ક્રોસ ઓવર કર્યું છે. અને એ ક્રોસ ઓવર કર્યા બાદ તમે નજર કરશો તો તમને ઉપરની તરફ આપણને 1254 લેવલ એક વખત જતા જોવા, જે બાદ રિજેક્શન આવ્યું અને એક્ઝેક્ટ 10 EMA છે ત્યાં તમારી ટ્રેન્ડ લાઇનનો તમારો સપોર્ટ છે. બીજું તમે જે 3 વખત તમને જે સપોર્ટ અવરોધ હતો એ હવે સપોર્ટ તરીકે પ્લે થયું છે. એક્ઝેક્ટ ત્યાંથી તમને સપોર્ટ મળી રહ્યો છે. બીજું 10 એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજનું તમને અહીંથી સ્ટ્રેટેજીમાં તમને અહીંથી બિલ્ડિંગ થતું જોવા મળ્યું છે. એટલે એ જ કારણથી સ્ટોકમાં હજુ આપણને અપસાઇડ જોવા મળી શકે છે. અને ઉપરની તરફ હવે જો લેવા આપણે જોઈએ તો બીજું એક વખત નેક્સ્ટ ચાર્ટ પણ એક વખત જોઈ લો તો તમે હેકિન એસી ચાર્ટ તમે જુઓ. હેકિન એસી ચાર્ટમાં પણ તમને ડોજી કેન્ડલ બન્યા બાદ તમને ત્યાં તેજીનું સેટઅપ બન્યું છે. એટલે આ જ કારણથી હું આ સ્ટોકને લઈને પોઝિટિવ છું. ટાર્ગેટની વાત કરીએ તો ટાર્ગેટ આપણે અહીંયાથી ઉપર સૌથી પહેલાં 1254 રૂપિયા છે કે જે આવતા જોવા મળી શકે, જે આપણને થોડા અઠવાડિયા પહેલાં જ જોવા મળે છે. એટલે કે ફરીથી ત્યાં એના નવા રેકોર્ડ હાઈ તરફ જતું જોવા મળી શકે. સ્ટોપ લોસ તરીકે આપણે 1119 એટલે કે આ અઠવાડિયાનો જે લો હતો સોમવારનો એને આપણે સપોર્ટ તરીકે આપણે ધ્યાન પર રાખીશું અને ઉપર ટાર્ગેટ તરીકે આપણે 1254 આપણે અહીંથી ફોકસ કરવાનું રહેશે. એટલે મારા તરફથી આજના દિવસ રહેશે ઇન્ટેલેક્ટ ડિઝાઇન.